મારી ચોરાડી ગોતા પર તણી મેરી કોઈ નો લીધેલી બેઠા બેઠા લેવું સામે વહી જવું अरे माँ भगवानी अरे नवला कलमड़ियारी लाल रहनिया भाई बाप तो मारो जलाराम छोकरो पारण हार को है बाप है ए मारा राजिया नो बड़ा भैया नो हार मारो जलाराम छोकरो घणी मारी गांडी खोड़ी आ गया है बाप है दुनिया ની મારી પાસે કોઈ મિત્ર માંગે અને કોઈ નજર નાખે અને ધરતીની માથે હું જલારામ છોકરો ગાંડી ખોડી જો આવી ઉઠી નો રહું ને એ જગતની મારી પાસે જન્મી બની નો આવું ને ઓ જલારામ છોકરો લેકરા લાદેવા અને એક માતાજીનો કદાચ જો ખડકારો આમાં થઈ ગયો હોય અને દુનિયાની મારી પાસે મારી ખોડિયા એમ કે એ જગતના ભવના દુઃખનો માંગુ પણ ભવની ભૂખ નો માંગી નાખું તો જલારામ છોકરી ખોડિયાનો કહેવાય ખોડિયાનો અને જેથી આ ભગવતી છોકરી મારી પાસે નીકળવાની મારી પાસે બે હાથ અગર કરી અને તમને માં ભગવતી આ દિલાવે બે હાથ અગર કરી માતાજીને એ બધાઈને મારા બાપીઓ ઓ
તાક ખોડિયાર બે તાક ખોડિયાર પણ જેની માં ભગવતી માં જગદંબા જલારામ ચોકની માલિકા કોઈની આવું નાટક નથી તારા બાપલીઓ આ કોઈ ખેલ નથી આ તો વર્ષોથી આદિ આપણે માં ભગવતી આવ્યું આવે છે અને માં ખોડિયાર કદાચ મારી હિંડોળા ઉપર દાન ખોડિયાર તો આવ્યું હોય બાપે એ આજના દુનિયાના શેલાની માલિકા કદા ધરતીની માંગે તો મારો રાજ્ય જઈને મારા છોકરી માલિકા કદા ખીલી ખડક ખાવા દઉં ને એ બોલો મારા જલારામ ચોકના ઝાડમાં લાગે પણ જામરા દીકરા દુનિયાની માલિકા જો હિંડોળ નથી એકવાર ઊભી થાય અને રાજ્ય પર દર્શન ન આપું ને એ બોલો મારી હિંડોળા મારી ખોડિયાર બની થાય બા ખોડિયાર બની થાય બા મારી દુઃખ પડે નોડે આવ્યું પડે મારી ભલા રામ ચોકની મારી ગાડી ગાડી અને મારી ધૂમોનો ધુમાડો આ તારા ચોકની મારી પાસે ધુમેલિયા ફેરવાનો દુનિયાની માલિકા હું ખોડિયાર ખોટી નથી હો અને મને ખોટી તો મારાના માથાના માની લેવી હોય આમ જગતની ખોટાની હું ખોડિયાર નહીં બા આમ જગતની માલિકા બોલી બીજું બોલું તો મારા જલારામ છોકરા જાણવા રાજી જાય બા ઘરેથી માજી વિસર્યા આવ્યા છે માટેલ ગમરે આવ્યા છે માટેલ ગમરે जलाराम चौक मारे हाँ
કે મારા નવદુર્ગા ચોકની મારી પાસે હું તો આવું હે પણ મારી નવદુર્ગાની નામ આવું ને એ બોબો હું જલારામ ચોકની ખોડિયાર નો કહેવાય બાપુ મારી દુનિયાની મારી માં મારી દયા હોય મારી દયા હોય આ જલારામ ચોકની મારી બાબા આવે ચોકની મારી બાબા આવે અને કદાચ આ ભગવતી મારી ખોડિયાર બોલે ખમકારા કરતી હોય અને તારી જો ખમામાં ખોટું વળે ને બાપ તો ધરતીની માથે મારી ગરદનના ઘાટની મારી માટેના મડારની મારી ભવિષ્યના નેહની હે મારી ગાડી ખોડિયાર બની જાય બાપ મારી મારી ઓછિયારા હું ના કરવા દઉં તો મને ખોડિયાર કોઈ રોકેલો મારી ક્યાં હોય ગઈ પરધવાના તો કરો મારી હાથો મારી નાની ખોડિયાર જલારામ ચોકની મારી પાસે હોય અને અત્યારે તો યુગ એવો છે કે કદાચ આયા દીવડો કરીને તો દીવડો થાય જેના હાથની મારી પાસે મોબાઈલ હોય અને એની કોષ મોટી કરી અને માતાના નામનો દીવડો નો બેઠાવે ને જલારામ ચોકની મારી પાસે એટલે માતાજીના નામથી ઉભા કરી રમાડવા જેના હાથની મારી પાસે મોબાઈલ હોય કોષ મોટી કરી અને માતાના નામનો દીવડો નો કરે જલારામ ચોકની મારી પાસે અને જ્યાં મોબાઈલ દીધો હોય ત્યાં એકવાર ખાલી એના નામનો દીવો કરો ને એ કદાચ તમારા મોબાઈલની માલિકા કરો તમારા ઘરે દીવા ન થાય ને તો જલારામ ચોકની ખોડિયાર કરી હોય અને કદાચ આયા દીવો કર્યો હોય તમારા ઘરે દીવો ન થાય ને એ ગોબર વાળી જલારામ ચોકની ખોડિયારને માને નહીં અને એમાં ભગવતીને ઊભી કરી છે રમવા પર કેમાં અને એમાં ભગવતી રમ્યા પર કેમાં મારી ખોડિયાર અને મારી હીરો મૂકી અને એકવાર મારી ગાડી ખોડિયાર જો ઊભી હોય તો જલારામ ચોકની ખોડિયાર બની જાય માં
બધે લઈ જાઓ ચાલો તું હાલ દેખ તો હે હાલ 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 તું હાલ દેખ તો હે જગતના ચોકમાં ખોડિયાર આવી છે એની સાબિતી શું? આ તો ખોડિયાર હો. હે ભગવતી હે લોકમાયા હે નવલાખ લહેરા વાળ્યું હે ખોડિયાર તને ખોડિયાર કેમ કેવી? ચારને વાંજ્યા મેળો મારે અને ભાવેરાની ધરતીમાં વાંજ્યા મેળો સાંભળી અને ભગવાન શિવના ચરણે જાય પ્રમાણ પૂજા કરે એ કરવાની તૈયારી કરે અને દાદો ભગવાન શિવજી પ્રસન્ન થાય. આય ભોળિયા સાત ભાવેરાની દરબાર કહુંબા કરવાનું આવતા ભગવાન ભગવી મારે ભાઈ જવું ને તો માંગે આ દુનિયામાં ધ્યાનમાં જીતી ગયો ખોડિયાર નામ દઈ ગઈ પણ એનું નામ તો જાનબાઈ ગયો. વીર મેરખિયાને સબનો કીધો વાત બહુ લાંબી છે. જ્યોતિષભાઈ જોવડાયું રેહડામાં જ્યોતિષ આવ્યો તમારા જોશ જોવાના ન હોય એમ ભાઈ અમે શિષ્ટ દર્શી આજ્ઞા દેતા નાનામાં તમારે થોડા જોવાના હોય કે મારો ભાઈ છે એના જરા જોશ જોઈ દો ને. વીર મેરખિયાનો જોશ જોયો હો ભાઈ. શબ્દ થાય અને મૃત્યુ પામે અને અમીનો ભૂકો લેવા જાનબાઈ કાતરમાં ગઈ અને વાર લાગી અમીનો ભૂકો લઈને આવતા જ્યાં વાર લાગી અને ખોડી ક્યાં થઈ સંસ્વતન બોલાઈ ગયું. આ તો ચારણ જગદંબા આ ચારણ જગદંબા સતવચન બોલાઈ ગયું. ક્યાં ખોડી ગઈ એટલે નામ જગતની દુનિયામાં એનું નામ ખોડિયાર છે હો. આ તો મૂળ જાનબાઈ અને આનું નામ છે ખોડિયાર. ખોડિયાર
ચલો એ બા મારો હવે મારી જલારામ છોકરી મારી હિંડોળા વાળી કાપ ખોડિયા એ જગતની મારી બા મારી તને આનંદની સિવાય ને આનંદની લાંબી કરે અને એવા કેરને છોકરી નો નામ બોલો હું હિંડોળા વાળી જલારામ છોકરી ખોડિયા દુઃખો મને મને ખોડિયા રામ છોકરી મને ખોડિયા મળી જા મારી લાગિયા મને ભક્તિની માટે હું જલારામ છોકરી ખોડિયા લેમ કરુમા મારી સામે લાગ માગે જો લાગી અને લાગીને કરવા દઉં તો જલારામ છોકરી ગાડી ખોડિયા નથી કાયદા આ કોઈ જાતનું નાટક નથી. આ તમે નાટક નો સમજતા. દેખેલા તમામ જાહેર જનતાને કહું છું, હું ચાલ તરીકે બોલું છું અને હું પૂરા ભાનમાં બોલું છું. આ જગદંબા ખોડિયાનો પ્રત્યો થાય છે. આને જ ખોડિયા છે. નાની નાની દીકરીઓ એને ધોણવાની શું ખબર હોય, પણ આ ભગવતી આવે ને આવડશે નહીં. અને પાકિસ્તાનમાં બેઠી આવી હિંગળા આમાં પટમાં બધી રમતી હોય, આમાં કેવી વાત કરવી કેવી ન કરી હો. અરે ક્યાંક કોઈ માં ચલાવવાની રાજમાય હોય, ક્યાંક હોય આ વાટીની ટીકણ હોય, અરે માં ચાપવાય હોય કે માં જીવડી હોય. અરે એક હાથે બળદીઓ બીજા હાથે સિંહ ચોરાડી તો ચાપડ કરી થોડી કોઈ તો લીધી. આ 21મી સદી હળાહળ કરિયમમાં તારા હોતારાની જરૂર છે બાપ. બધા તેનો દર્શન કરવા આવ્યા બા. આ 21મી સદીના ખોડિયાલ તું જલારામ ચોકની ખોડિયાલ હાજરા હાજર છે એનો અમને ગર્વ છે બા. આ 21મી સદીમાં હવે ભાઈને વિશ્વાસ નથી કરતો. બાકી બેન હવે ભાઈનો વિશ્વાસ ન કરે બા. આ દુનિયા સ્વાર્થની હદી છે. આ દુનિયા થોડીક મતલબી છે બા. અને આ મતલબી દુનિયાની અંદર આ જલારામ ચોકના એટલું મારા તારા દર્શન કરવા આવે ને એ જલારામ ચોકના અહો ભાગ્ય કહેવાય. ખોડિયાર અહો ભાગ્ય કહેવાય બાપ, અહો ભાગ્ય કહેવાય બાપ. અને માં ભગવતી જ્યાં કરે મારી ખોડિયાનો પડતો હોય જ્યાં કદાચ એ મને જલારામ છોકરી મારી પાસે બેઠા હોય જ્યાં કદાચ મારી ખોડિયાનો મોટા વાળા મારા બાબુને દબાવતા નહીં. અને કદાચ આયા ગતિ જાય છે ઘરે મારા બાબુને ઓટા છોડવો પડશે. આ તો મારી જલારામ છોકરી ખોડિયાનો મોર છે. છોકરી મારી પાસે હોય અને ઈ છોકરી મારી પાસે કોઈ ખોડિયાનો મોટા લીધો હોય અને એનો ભાવ હોવું તો મેળો નો ભાગી નાખવું તો મેળા મારી જલારામ છોકરી ખોડિયાનો કહેવાય. અને મને મેળા ખાવાનો વધારે નથી હો. હું ખોડિયાર જલારામ છોકરી હિંડોળા વાળી ખોડિયાર ને મેળું ખાવાનો વધારે નથી. મેળું માર્યું હોય એ કદાચ આવતી સાલ આવે ને ઈ તમારું મેળું પૂરું ન કરે ને તો રાજ્ય હું જલારામ છોકરો તારા હાર ન કહેવાય. અને એ માં ભગવતીને અનાજ છે માલાનો વાળો હિંડોળો છે મળી તમને જો કે મને જલારામ છોકરી મારી પાસે આવ્યો માં ભગવતીના એવા આશીર્વાદ છે રાજુભાઈ. આમના માં ભગવતી મારું ગાડું હાલે જ છે. નહીં મારું મોટું કારણ કે મારું બાપા જો એની દયા છે એવી કે જલારામ છોકરી નાની છોકરીની દયા છે એટલે કાંઈ નીકળો હોય ને કોઈ મારા કામ થઈ જાય. હા હજી હિંડોળો તો આવી જતો પણ મારી બેટી તો હા
આ 300 વર્ષે મારી મારે વગાડવા જવા જ મળે. તો મેં કીધું મારી તારો હીરોનો છે ને તારા હીરોના પૂરા કરી દેજો બાપ. આયા બધા ઘરની હોય ને હીરોને રમે છે બાપ. આ જગતની માલિકા જા અને દુનિયાની માલિકા જો જવાના છોકરી ખોડિયાનું મોર નામ હોય અને વાણમાંથી ચાવણનું નામ હોય અને દુનિયાના શેરે કલાક રાતના પહેલીના કમોરે કલાક જો એકલો આયલો આવતો હોય અને રાતના જો પહેલીના કમોરે હોદાવીને એકલો આયલો આવતો હોય કદાચ જો ફૂલ ફરકે ને તેથી હું જવાના છોકરી ખોડિયા એટલે કોઈ કર્યું મામો એટલે કોઈ કર્યું મામો તેથી મારી ભગવતી માં ખોડિયાનો હીરો વાળાનો વાળો એ ઝૂલો રે ઝૂલો ખોડિયામાં ઝૂલો એ લાવા હીરો રાહી ગોરે માતાજી કોણ ઝુલાવે કોણ ઝુલાવે રે માતાજી તમે રાજુને ઝુલાવે રે કોણ ઝુલાવે રે માતાજી તમે રાજુને ઝુલાવે રે ઝૂલો રે ઝૂલો ઝૂલો માતાજી ઝૂલો એ આવા હીરના હીરો રે માતાજી તમે ડોલીને ઝુલાવે ભગતે વાલા ભગતે ભવાયા લાગે રે માં ઝૂલો રે ઝૂલો હે રતા ઝૂલો એ આવા હીરો લાઈ ગોરે માતાજી કોણ ઝુલાવે માતેના મંદિરે માતા કરિયા નાથુરે માતેના મંદિરે માતા કરિયા નાથુરે કોલરન વાલાવે મા કોલરન વાલાવે સ્ટેજ ઉપર દર્શન કરવા આવો તો ચપ્પલ કાઢીને આવજો અમારા બાપની મહેરબાની છે હોના નહીં પડે મારે હોના નહીં પડે મારે ખોડલ રંગ આવે
તક ખોડિયા રમવા આવે 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 જે લોકોને નાના દીકરા હોય દર્શન કરવા માટે પેલા માઈક અંદર રાખજો. અને બહુ ધક્કાધક્કી ન કરો યાર, બહુ ધક્કાધક્કી ન કરો. તમારું કાર્ય છે, તમારું કામ છે, બધાનો વારો આવી જશે. નાના નાના દીકરા હોય એને પેલા દર્શન કરવા માટે મોકલો. તમને ખોડિયારે દીકરા આપ્યા છે એનાથી વિશેષ શું હોય? પણ થોડી શાંતિ રાખો એટલે અમારો આ કાર્ય ચાલુ રહે. શાંતિથી બધા દર્શન કરો. હો? ભાઈ વચ્ચે. કોઈ દેવી દર્શનનો મોટા મહેરબાની દિલ્હીના ઘેરમાં ગરવી ગુજરાતમાં, દિલ્હીના ઘેરમાં ગરવી ગુજરાતમાં, જીના બોર બોલે પાખો દલના રાજમાં. દિલ્હીના ઘેરમાં ગરવી ગુજરાતમાં, દિલ્હીના ઘેરમાં ગરવી ગુજરાતમાં, જીના બોર બોલે પાખો દલના રાજમાં. નોકરિયા બેહી જાઓ, બેહી જાઓ. આ ભાઈ નવદુર્ગા બધા બેસી જાઓ. બેહીને દર્શન કરો. બેઠા બેઠા નહીં દર્શન થાય ભાઈ. અહીંયા સ્ટેજ ઉપર આવું જરૂર નથી. પ્રેમથી દર્શન કરો. વ્યવસ્થાને ભાગરૂપે વ્યવસ્થા જાળવો. ઘણા ખોડિયાર બાપ તું અંદરની વાત જાણે છે યારે, તને કાંઈ કહેવું પડે નહીં યારી. તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. બાબા ઉમે આમલરાજ તારી નજરે કાબોયો ગાળે, નમો મંગલારો મોગલમાં, ઓ મંગલારો મોગલમાં. જય ખોડિયા. આ બેંગો હા કલ્લા ઘોડા
ફરી બાપુ અરે બાપ જરા ગરીબ આ તો જલારામ ચોક ની મારી બા એ માં ભગવતી સ્મશાન જોમે રમવા આવ્યો હે મારો હજી તો ત્રીજો મોરનું અને ત્રીજો માતાજીનો હિંડો કહેવાય આ સ્મશાન જોમેના દર્શન થઈ ગયા હોય મારી ખોડિયાઓ જોવાય માં ભાઈ ત્યાં તો વિડીયો શૂટિંગ કરવામાં યાર ત્યાં બાજુમાં હાલો દેખી તું કનકારી ખોડન આપિયા પર માન જો પ્રચાર્યા તો ના માન જો વગતે નામ દે એવું એકાદું માતાજીનો જોરોનો ગાવ હાથ નવલા નોરતાનું કેટલું ચાલતું માતાજી રમવા આવે છે અને બધાય બેઠા બેઠા મારા આ ગરબાને ભાળો આ તો 9 લાખ નોકરીયાની છે જેના ભાગની માલીમાં દર્શન હોય ને આ ઈ થાય હો આ દીકરીઓને અમે બધી શીખવાડ્યું બધી તમે ધોરો લે આ આપે મેળાએ માં ભગવતી જલારામ ચોકની માલિકા હોય છે હો બાપ આને કેવું ન પડે કે મારે હાકલો ન કરવું પડે માલતું હાલ એ હાલ કરતા દીકરા હાલી ન આવું ને એ તો હું જલારામ ચોકની ખોડિયા મળી જાવા અને આ તો ભાઈ નવું ખંડમાં માં ભગવતીની નજર હોય હો એટલે મારા બાપલીઓ બધા એની મહેરબાની કરી રાસ પૂરો નથી મારા બાપલીઓ બેઠા નહીં જાય એ ભાઈ આ જે મંત્ર આવે છે ને ત્યાં તમે નિરાત રાખો બધાનો વરો અભિમાન ખોટા ખોટા ચકાચકી કરવા કોકના છોકરા પડી જાય કોકને લાગી જાય નિરાત રાખો હા નિરાત એ સતુભાઈ એ તમે અહીંયાથી સાંભળો નિરાતે આવવા દો અને ચકાચકી કરવામાં કોકના છોકરાઓ લાગી જાય
આયોજનની અંદર અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે. અને આજની અંદર માતાજીના સાક્ષાત દર્શન કરવા લોકોને આવતા હોય છે. થોડી ઘરમાં જે આયોજક છે રાજુભાઈ એમની સાથે વાત કરી છે. હર વર્ષની માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે. શાંતિથી બેસો, શાંતિથી દર્શન કરો. આમાં ભોગ એ ભાઈ આ ભગવાન કોક છે બાપા, શાંતિ રાખો. તમે ખોડિયાના દર્શન કરવા આવ્યા છો, શાંતિથી બધા બેસી જાઓ. હાલો પાછળથી શાંતિથી બેસી જાઓ. તમે ચાલુ કરીએ. ચાલુ રાખવાનું કીધું. હાલો મારો અવાજ હમણાં તો પાછળથી બેસી જાઓ ભાઈ. હાલો પાછળ બધા બેસી જાઓ. ફેર નાખો, વ્યવસ્થા જાળવો. કાર્યકર ભાઈઓ નો હુકમ તમે હેરાન કરો છો ભાઈ. દાદાગીરી નું કરવાનું હોય. અહીંયા દર્શન કરવા આવ્યા છે, મહેરબાની કરજો. અહીંયા કાર્યકરો ઉભા છે, એ કોઈ નાના માણસો નથી. આ સેવા તમારી કરે છે. હા, એ કરોડ કરોડના કામગીરીઓમાં સેવા કરે છે. તમે શાંતિ રાખજો.